જય ભોજરામ બાપા। પ્રથમ આવ્યા પતરાખવા ગુરુ તણે જ્ઞાન ભોજા ભગત કહે ચાલી આવ્યા સાપુ દેવા શ્યામ। એવા આપણા સૌરાષ્ટ્ર પ્રાંતની અંદર મહાન સંત પરમ પૂજ્ય વંદનીય એવા ભોજરામ બાપાનો મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે। તો સર્વો સાથે મળીને આપણે ધામધૂમથી એવા ભોજરામ બાપાના પ્રાણ પ્રતિષ્ઠાની અંદર પધારીએ। તારીખ 4, 5, 6 ફેબ્રુઆરી 2026 રોજ સેવાને સાર્થક કરી છે। કેટલાય જીવોને અંદર સંસ્કાર રૂપી જ્ઞાન પીરસ્યું છે એવા ભોજરામ બાપા। એમણે અનેક સાપખા લખ્યા છે, ભજનો લખ્યા છે, પદો લખ્યા છે અને કેટલાય જીવોની અંદર એ ઉતર્યા અને કેટલાય જીવોને કંઈક સદમાર્ગ તરફ વાળ્યા છે। એવા સંત મહાપુરુષ જેમણે આદિકાળથી આ સનાતન ધર્મ ચાલી આવ્યો છે, એ સનાતન ધર્મની આ કળિયુગની અંદર આગળ ધકાવનારા, આગળ વધારનારા એવા સંત મહાપુરુષ છે ભોજરામ બાપા। એમનો દિવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્યથી ભવ્ય કરવામાં આવી રહ્યો છે અને ધાર આશ્રમ ગાદીપતિ મોહન શ્રી ગણપત બાપુ એ પણ આ કાર્યક્રમની અંદર પધારવાના। અનેક સંતો સૌરાષ્ટ્ર ગુજરાત પ્રાંતથી પણ અનેક સંતો પધારવાના છે અને ભવ્યથી ભવ્ય દિવ્ય આ આયોજનનો લાભ લેવા માટે આપ પણ ચોક્કસ પધારજો ભક્તો વાલા। આપનો આ ત્રિવેણી સંગમ જે સુવર્ણ અવસર છે, સુવર્ણ ક્ષણ છે અને સુવર્ણ તક છે, એને માણવા માટે આ અનેરો અવસર પ્રાપ્ત કરવા માટે આપને આપણા જીવનને ધન્ય બનાવવા માટે આપ સર્વ પધારજો। એ ભાવ સાથે ફરી લાગણી સાથે, શ્રદ્ધા સાથે અને આસ્થા સાથે આ કેન્દ્રમાં આપણે સર્વ જઈએ અને ભક્તિને આપણા મનને તરબોળ કરીએ। એ ભાવ સાથે અસ્તુ। જય ભોજરામ બાપા, જય સત્ય સનાતન ધર્મ।